નવજાત શિશુની કાળજી અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને ખાસ કરીને તેના ભવિષ્યના જીવન માટે પણ તેની યોગ્ય કાળજી અને ઉછેર અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને ઓછા વજનવાળા બાળકોની સંભાળ ખૂબ રાખવી પડે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા નવજાત બાળકો માટે કાંગારૂ મધર કેરની સુવિધા કરવામાં આવી છે. તાજા જન્મેલા બાળકો માટે માતાની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે. બાળક સાથે માતાનો સતત સ્પર્શ ખૂબ જ આવશ્યક છે. તેમાંય ઓછા વજનવાળા બાળકોને માતાની હૂંફ અને દેખરેખની ખાસ જરૂર પડે છે. આવા બાળકોમાં ઠંડા પડી જવાનું પ્રમાણ વધુ હોય છે. આ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાંગારૂ મધર કેરની સુવિધા આપવામાં આવી રહી છે. આપણા ત્યાં લગભગ ત્રીજા ભાગના બાળકો ઓછા વજનવાળા જન્મે છે. એ બાળકો જલ્દી બીમાર પડી જાય છે. એ બાળકોમાં બીમારીના કારણે ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટી જાય છે. આવા બાળકોની ઘનિષ્ઠ સારવાર પછી બાળક સ્ટેબલ થાય ત્યારે આપણે એને કાંગારૂ મધર કેર નામના અલગ રૂમમાં એને આ કાંગારૂ મધર કેરની સુવિધા પૂરી પાડીએ છીએ. જ્યાં માતાઓ આરામ કરે છે એની સ્પેશિયલ ખુરશી પણ આપણે બનાવી છે, જ્યાં માતા રેસ્ટની સાથે બાળકને આ સારવાર આપી શકે. ઓછા વજનવાળા બાળકના જન્મનું પ્રમાણ 30% જેટલું છે. આ પદ્ધતિની સારવારમાં માતા બાળકને છાતી સરસો ચાંપી રાખે છે અને કલાકો સુધી તેને પોતાના શરીરની હૂંફ આપે છે, જેથી નવજાતનું તાપમાન જળવાઈ રહે. આપણે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયાનું પ્રાણી જે કાંગારૂ છે એના પેટ આગળ એક કોથળી હોય છે અને એનું બચ્ચું એમાં રહે છે, જેના કારણે એના શરીરનું તાપમાન જળવાઈ રહે છે. એ જ રીતે માતા જ્યારે પોતાના છાતી ના ભાગમાં જો નવજાત શિશુને રાખે તો એની પોતાની ગરમી બાળકને મળી શકે છે અને બાળકને હૂંફ મળે છે. માતા અને બાળક વચ્ચેનું અનોખું બંધન હોસ્પિટલ પૂરતું જ મર્યાદિત નથી, પણ ઘરે પણ માતા પોતાના બાળકને આ થેરાપી આપી શકે છે. આ સારવાર ફક્ત ઓછા વજનવાળા બાળકો માટે જ નહીં, પરંતુ સામાન્ય બાળક માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.